આ સાઉન્ડ નો સેટ એમને આપવામાં આવ્યો છે. હવે જ્યાં જ્યાં આ સાઉન્ડ લઈને જશે તો ભીખાભાઈ ને બધા યાદ કરશે. અંબાલાલ કઈક જણા એવા છે ને મહારાજ, તેના પિતાના નામે કઈક હગવાલા નામે નેહારમાં કઈ કઈ એવી પેલા મોટા મોટા ઓયડાઓ હોય, એની મેં પંખા આલે. ધોન રાખજો પંખા આલવા વાળા. એ પંખા આલે ને પાછા પંખાની ઉપર નામ લખે ફલાણા ભાઈના તરફથી. પછી જયારે પેલા શીચ પાડે ને એ પંખે જે નામ ચકેડીએ ચઢ્યું મહારાજ, એવું ચકેડીએ ચઢે, એવું ચકેડીએ ચઢે, એવું ચકેડીએ ચઢે. ઘણા ખરાને દોન કરવાનું આવડે છે ખરું, પણ દોન કેવી રીતે કરવું, કઈ જગ્યાએ કરવું એ આવડતું નથી. આપવું તો છે બધાને, પણ કેવું આપવું. અંબાલાલ આ પશુપાલન નો ધંધો કરવા વાળા હોય, ગાયો ભેંસો નો ધંધો કરે, દૂધ આજે ગાયો ભેંસો રાખે ને એવા વિચારે કે કયું ખોર ખવડાવું હારો ફેટ આવે, એને શું ઠાઠો કરવું, એને શું મેલું તે હારું દૂધ આપે. એ એવા આવું વિચારે શું કરીએ તો કઈક જાજો નફો થાય. તો આપતા રહેવાની જરૂર છે, પણ કેવી જગ્યાએ કેવું આપવું. એક વેવાઈને હલકું ઠેપાડું તો આલી જો ના, પાછું ફજેટે મને કહેજો મારા. આ હારો ને હાલતો આવડ્યું કહીશ, ઓના કરતા ના લીધું હોય સારું. કેક ના કે હા, એટલે આવું કઈક એક તમે જો કઈક આલ્યું હોય. આ જ્યારે જ્યારે કઈક ભજનાનંદ ચાલતું છે, જ્યારે બધા ભેગા થયા છે, તારે ભીખાભાઈ ને યાદ કરીશ. કરે કે ના કરે? હા, પણ એક પિતાએ એના દીકરાને એમ કહ્યું કે બેટા, મેં આખી જિંદગી ક્યારે સારું કામ કર્યું નથી, તું એવું એક કામ કરજે જેથી કરીને તારા કરતા હું હારો દેખાઉં. પોતાનો બાપ પોતાના છોકરાને એમ કહેશે કે હવે મારી છેલ્લી દાડા ચાલે જ રહ્યા છે, છેલ્લી ગતિ છે, અને હવે હું કશું કરી શકવાને સક્ષમ નથી, પણ તું એક એવું કામ કરજે કે તારા કરતા હું હારો દેખાઉં. કેવું તાકા ધોન રાખજો હો, આમાં તો નંબર આવશે જ આપડા. અને આપણે મંડપની બહારનું કશું કેવું નહીં મહારાજ. જે ભજનમાં નહીં આયા એમને કશું નહીં કેવું, અહીં આયા એમની જ માથાકૂટ છે. ત્યાં રાજા રાણીની વાતો આપણે નહીં કરવી, આપણે આપણા જ ઘરની વાત કરવી છે. વાઘરીઓ ચાટે પેટ ભરાતું નથી, બીજાની વાતો કરી 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 કરીને આ દુનિયા મરવા પડી મારે. અને મારા એક હતો રાજા, એ રાજા રાણી નતું બનતું ને, એ વઢવાડ થયો, ઝઘડો થયો, કેસ ચાલ્યો, આમ થયું તેમ થયું, પાછા તમારે ખીચક ફંફોસી લે. એ ફલાણે ઘેર આવો જન્મ થવાનું, આમ થયું તેમ થયું, ફલાણું થયું, પાછા ખીચો ખંચેરી લે મારે. કોકને તો લાલ્યા પાચ્યા ને આપણે ખીચો ખંચેરી લે. એવી બધી વાતો આપણે કરવી નથી. એના પિતાએ એના દીકરાને કહ્યું બેટા કામ એવું કરજે જેથી કરીને તારા કરતા હું હારો દેખાઉં. આ વાતો ચીતો ચાલે છે ને 2-3 દાડાનો વણો વીતી ગયો, ડોહા ટપ લઈને થઈ ગયા. એનું કારજ પાણી પતાવી દીધું. 2-3 મહિના વીતી ગયા ને છોકરાએ વિચાર કર્યો કે મારા પિતા એવું કહીને મરી ગયા છે, કે બેટા એવું કામ કરજે જેથી કરીને હું સારો દેખાઉં. એના છોકરાએ વિચાર્યું 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 6 મહિના સુધી વિચાર્યું, પણ એક પણ કામ એવું નાને મળે કે જેથી કરીને એના કરતા એનો બાપ હારો દેખાય.
વિચારતે વિચારતે એકબીજાને પૂછતા 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 વિચે પોતે જયારે રાત પડે એટલે છાતી ઉપર હાથ મેલીને વિચારે કયું કોમ એવું કરું. અડધી રાતનો સુમાર ચાલતો તો માધ્યમ રાત ચાલતી હતી ને એક એવો વિચાર આવ્યો, હા કોમ કરું તો જેથી કરીને મારો બાપ હારો દેખાય. હવાર ઉગ્યું, દાડો ઉગ્યો, ગામની બધી પનિયારો પાણી ભરવા માટે એ કુએ જાય. એ કુવા આગળ બધી પાણી બેનો બધા પાણી ભરે, કુવામાંથી પાણી કાઢે ને પાણી ભરે. આ છોકરો ઘેરથી હતે ડબલું ને નીકળ્યો અને થારામ જઈને બેઠો. કઈ જઈને બેઠો? કુવાનું જે ઠારું હતું ને પેલું, જો પેલો બેડો મિલતો તો જઈને બેઠો. બધા બેનો પાણી ભરવા વાળા એ ગોદા મારી મારીને કહ્યું, આના કરતો એનો બાપ હારો હતો, તે થોડોક છેટોય બેસતો હતો. ઓના કરતો કે એનો બાપ હારો હતો થોડો. બસ કે બસ બસ, મારે આટલું જ જોઈતું હતું, મારે આટલું જ કેવડાવવું હતું. વિઠ્ઠલ અહીંયા દરેક નું કોમ બોલે. શું બોલે છે? કોઈની ઉંમર નહીં બોલતી, કોઈની પોસ્ટ નહીં બોલતી, પણ કોઈકનું કોમ બોલે છે કે એમનું કોમ કેવું હતું. ખરું કે નહીં? હા, અહીં કોઈ વ્યક્તિ મહાન નથી એટલું લખી રાખજો. તમારું કોમ બોલશે અને તમે કોમ કેવું કરો છો એના ઉપર આધાર રાખે છે. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવ્યા એ મહત્વનું છે. કેટલા લાલ્યા છે મહત્વના નથી, પણ કેવા પાક્યા છે એ મહત્વના છે. એટલે દાતા છૂપે નહીં, ઘર માગણ આવ્યો. જયારે ઘરના ઓગળે કોઈ માગવા વાળો આવે ત્યારે દાતા હોય ને, દાતા એ ઘરમાં ના બેસી જાય. અને તમારી પાસે કઈક જો હોય તો આપવા જેવું છે. આપણા કમાણીનો 10% ભાગ જ્યારે આપણે પરમાર્થના માટે નહીં વાપરીએ તો તમે જેના માટે ભેગું કરો છો એ પાછળ વાળા જો હારા લક્ષણ વાળા નહીં પાકે તો મહારાજ તમારા જ નામે ઓરિયો કરવાના છે. કરી જ છે કેટલાય. એના કરતો થોડુંક ધર્મનું કામ કરતા રહેજો. આવી સંસ્થા જ્યાં ચાલતી હોય, આવા મંડળો જ્યાં ચાલતા હોય ત્યાં થોડું થોડું આવું આપતા રહેજો, જેથી કરીને તમારો ઘરનો કોક દાડ એકાદ સભ્ય એની મય જઈને જોડાય અને સારા સંસ્કારો લઈને એ આપણે ઘેર આવે. આ તો તમારે વાવવાનું છે અને તમારે જ લણવાનું છે. હા, આજનું વાયેલું બીજ આ પેઢીએ કદાચ એનું ફળ ના આવે તો બીજી પેઢીએ પણ એનું ફળ આવે 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 ને આવે. હઠીલા રોગ મહારાજ ટીબી જેવા જો હાથ પેઢીએ ન્યા કરતા હોય તો આ ધર્મનો ફળ શું ના આવે? એવું આવે. એટલે જ આવી જગ્યાએ આ તમે એક બીજ વાવ્યું, એક દાડ આ બીજ ભલે આજે નાનું છે, કાલ કોક ઓના કરતો મોટું આલવાની ભાવના થશે, પણ આ કોકે આટલું આલ્યું છે, કોક આટલું આલશે. ખરું કે નહીં? એની જરૂરિયાત શું છે? આવવાનું જવાનું, પણ એની જરૂરિયાત જોતું રહેવાનું અને કંઈક કંઈક આપતું રહેવાનું. તો આપતા રહેજો, આપણા જ કામમાં આવવાનું છે. હા, બાપુએ ઈશારો સરસ કર્યો, કર્મનો સંગાથી રોના મારું કોઈ નથી. હું જે કરી રહ્યો છું એનો સંગાથી એનું ભોગવવા વાળું મારા સિવાય બીજું કોઈ નથી. હું કરીશ તો મારે જ ભોગવવાનું છે. ખરું કે નહીં? તો જાગતા રહેજો, સાંભળતા રહેજો અને વિચાર કરતા રહેજો. અહીં બેઠા બેઠા ઊંઘી ના જતા. તમને થોડુંક આલા ગાતા હોય એવું લાગશે કે મહારાજ હારી આલા ગાય છે.
હે પણ હા, સમય અને તક મળ્યો છે. હવાનું કોણે જવાનું હોય તો ચિંતા ના કરતા, હવામાં ઉઠો તો જશો. કદાચ ના ઉઠાયું તો એટલે હવાની કશી જફા ના કરશો. પણ આજની રાત અમે રંગભેર રમશું. કાનુડો માગ્યો દેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભેર રમશું. કાલ હવારે તું તાર માગી લે, અમાર તારે કાનુડો જોઈતો નથી, પણ આજની રાત મને રમી લેવા દે. એ આજ રાતની વાત કરી છે, બીજા કોઈ કોનાની વાત કરી નથી. તમારામાં જે હા ચાલે છે ને, આ એ કોનાની વાત ચાલે છે. અને એ આજની રાત જો કદાચ રમી જાય ને તો મેર છે મહારાજ. સોન હવામાં જતો રહે એની ચિંતા નહીં આપણે લાલ. સો હવામાં જતો રહે અને જશોદાન કે જે થાય લઈ લેજે, પાછો નહીં જોઈતો અમારે. બસ આજની રાત ભજન થઈ જાય બહુ છે. ખરું કે નહીં વિઠ્ઠલ મહારાજ? હા, તો જાગતા રહેજો, સાંભળતા રહેજો. સંસારીએ સ્વર્ગ બની જાય સંતોના સંગમાં. 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 તરણાનો મેરુ બની જાય સંતોના સંગમાં. તરણાનો મેરુ બની જાય સંતોના સંગમાં. આજે તરણાનો મેરુ બની જાય સંતોના સંગમાં. વેવાય આવે પણ ઘૂંટો મારીને આવે ઘરમાં, તે આપણા વાળા ના મારતા હોય તો મારતા થઈ જાય. મારે કે ના મારે? અનેક સંત જો તમે મારતા હોય એમાંથી છોડાવે. અને પેલા મારા બેટા આવતા જાય ને વાડે વેલા ચડાવતા જાય. ચડાવે કે ના ચડાવે? એટલે હગાન બોલાવવા એના કરતા એક સંતને બોલાવી લાવવો હારો. હા, હગવાન ઘરમાં ના બેહાડો ચાલે, પણ એક સંતને ઘરમાં બેહાડો એની જે થાય. ખરું કે નહીં અંબાલાલ? હા, અમે ભજન મજીએ એટલે કે મહારાજ આવો આવો આવો, ઠીક રહોડા સુધી લઈ જાય. તિજોરી બતાવે ને પંખા બતાવે, બધું બહુ બતાવે. પણ મેં કહ્યું અમારે કોમમાં શું આવવાનું તમે બતાવી? કે મહારાજ એવું નહીં, આ તો એ બોને તમને બધે ફેરવાય, તાર ખબર પડે કે બાવ હારું આ તો આવું છે. અને વાત સાચી છે ને. પગ મને ધોવા દો રઘુરા, પ્રભુ મને શક પડ્યો મન માય. પગ મને ધોવા દો રઘુરા. રામ લક્ષ્મણ જાનકી ને તીર ગંગા ને જા. શું કે છે? નાવ માગી નીર કરવા, ગૃહ ભોલ્યો ગામ ખાય. પગ મને ધોવા દો રઘુરા.
ભજત મારી કામણ ગારી મારી નાવ તો નારી બની જાય બની જાય તુજીએ મારા રંગ જનની તુજીએ મારા રંગ જનની આજીવિકા તૂટી જાય પગ મને દોવા દે રઘુરાય જી મને સત પાડ્યો મોહન માય પગ મને દોવા દે રઘુરાય જોય ચતુરતા ભીલ જનની જાનકી મુસરા અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દોર જી મને સત પાડ્યો મોહન માય પગ મને દોવા દે રઘુરા નાવડી બાવડી જાલી રામની ભીલરાય દશરથ નંદન બોલિયા તમે શું લેશો ઉતરાય પગ મને ધોવા દોર જી મને સત પાડ્યો મોહન માય પગ મને ધોવા દે રઘુરા ખારવો કદી ખારવાની નાલે કદી ઉતરા અમે તો સામે કિનારે ઉતાર્યા તમે ઉતાર્યા ભવસાગર માં પ્રભુ મને ધોવા દોર જી મને સત પાડ્યો મોહન માય પગ મને દોવા દે રઘુરા ખારવો કદી ખારવાની નાવ લે ઉતરાય દશરથ નંદન બોલિયા તમે શું લેશો ઉતરાય તારે પેલા મને કહ્યું કે આપણે તો ધંધા ભાઈ કહેવાઈએ તમારો મારો ધંધો એક કહેવાય અમે નદીની પાર ઉતારીએ તમે ભવસાગરની પાર ઉતારો ધંધો તો આપણો બેનો હરખો ને રિક્ષા વાળા મારા બેટા બી એ રિક્ષા ડ્રાઈવર નું ભાડું નહીં લેતા બગડ્યું હોય કે ધક્કો મારી આવે કેમ કે કાલ આપણો નંબર આવે ધંધા ભાઈ કહેવાય એમ અંબાલાલ આપણે ધંધા ભાઈ કહેવાય તમારો ધંધો ભવસાગરની પાર ઉતારવાનો અને અમારો ધંધો નદીની પાર ઉતારવાનો પગ મને ધોવા દો રઘુરાય પ્રભુ મને સગ પડ્યો મનમોય આ મહિલા મંડળ જે ચાલે છે એ મહિલા મંડળ અંબાલાલ
એ અન્યમ બેહવા આવ્યું હોય તાર ના હોય ની વાતો કરે, અને જે તાર ભજન મંડળ લઈને આવ્યું હોય તાર ના હોય ની વાતો ના કરે. એ જ બેનો પાછા પરમાત્માના ગુણગાન ગાય. ગાય કે ના ગાય? ટોરું એનું એ જ અંબાલાલ. પણ જગ્યાના પ્રભાવ હોય મહારાજ. આખી જગ્યા જયારે એક જગ્યા ઉપર કશુંક તમે એવું મૂકો ને એટલે આખો પ્રભાવ બદલાઈ જાય. માણસ એનો સ્વભાવ બદલી નાખતો હોય. માણસ એનો સ્વભાવ બદલી નાખે. સિંહ જેવા સિંહ વશમાં થઈ ગયા છે મહારાજ. વાઘ જેવા વાઘ તમે જુઓ, પેલા ઉપર બેસીને હેડે. હેડે કે ના હેડે? પણ માણસ નામ સુધારો થવો મુશ્કેલ છે. કેમ કે એના વિચારો નહીં બદલતો. હે એ જે ડાળ ઉપર બેઠો છે ને એ જ ડાળ બેઠો બેઠો કાપતો. જે ડાળ ઉપર બેઠો હોય એ જ ડાળ બેઠો બેઠો કાપતો હોય. આવો અને ડાયા કેવા અંબાલા, અને મોણા કેવો નહીં. કઈક ના ઘરમ તો હજુ 50 વર્ષનો વણો વૈજો, હજુ મંજીરો તો ખખડ્યો જ નહીં. આ મહિલા મંડળ ને ખબર હશે કેટલાય ઘરો બાકી હજુ નહીં. તમને બોલાવે કે નહીં બોલાવતા? હજુ કેટલાય બાકી હશે. હજુ ના બોલાવે કે ખોટા ખર્ચા કરવા કે ઘણા ખરા બોલાવતા હશે પાછા. મને અનુભવ છે મહિલા મંડળ ને કહું. ભજન મંડળ આપણને બોલાવે, મફરીને હાકરિયા બિયા મૂકી દે ને પછી એવા ઊંઘી જાય. આપણને ઉચ્ચક આલ્યું હોય કઈ તમ તમારું ઓર પડે એટલે જતા રહેજો. ચા હવે તો પેલો થર્મોસ આવી ગયો ને એટલે એમાં મેલ દે. લો તો ટાઈમ થાય એટલે પી લેજો. ઘણી ખરી જગ્યાએ તો તમે નહીં બોનો. મહિલા મંડળ ને કહો ચાલો કરવાય ના આવે, પેલો એકલો જ ગગો આવે, પેલા જોડે ના આવે. અને વાતક કરવાનું હોય તો જોડે બેસી જાય. બોલો તો આવું ભજન મંડળ ચાલતું હોય ત્યાં સુધી જોડે ના જવાય? ચાલો અંબાલા. એ તો આ પરિવાર સારો સંસ્કારી છે કે જેને સજોડે પૂજન કરે. આપણા ઘરની અંદર સારા સંસ્કારો લઈને જયારે કંઈક આવે છે ત્યારે આપણા ઘરને તારી દેશે. સારા કામમાં શરમ શિવરી ખરું કે નહીં? ધર્મના કોમની અંદર પગ પાછા ના પડવા જોઈએ. હા, આપણા વારો એકલો જાય. કેટલી જગ્યાએ અમે તો કહીએ હોત આવો નહીં છું. અમને ચાલો કરવાથી ફાયદો થશે. હા, પણ અમને ચાલો કરવા ના વેવાય નાથે ચાલો કરવા હતું પડાપડી કરે. અંબાલા આવજો, અમારે વેવાય ચાલો લઈને આવવાના. એ આખા ગામમાં કઈ વરે અંબાલા હગો વાલો ચેટલો બોલાવે. તા હગો એવા ચાલો હોય તરત આવે. અને ભજન નો સંદેહો ભજન રાખ્યું ના, બીજું કશું રાખ્યું. ભજન તો અમને ધ્યાન ઉપર જ નહીં. બોલો અંબાલા. હમણાં તાત્કાલિક સંદેહો એ ડોહા બીમાર થઈ ગયા છે જરીક આવી પડાપડી કરે. 5 જણા જોડે હોત આવે બેહતા પણ હું આવું જોડે. અને ભજનમાં જવાનું હોય પેલો ભજનમાં જા કોણ આવવાનું? અલ્યા ફાયદો અમર છે. ભજન સિવાય બીજું બધું હવ દૂર છે મારા. હે ભજન સિવાય જીવન ધૂળ છે. ભજન વિના બીજું કરવું ભૂલ છે રે. એ લાખો કમાયા તોય જીવન ડૂલ છે રે. લાખો કમાયા તોય જીવન ડૂલ છે જો ભજન ના કર્યું.
કંઈક ના ઘરમ અઢળક સંપત્તિ હે મહારાજ, મેલે માગ નહીં, એટલી બધી સંપત્તિ પડી છે, પણ ભજનના નામે તો કોદાર કશું વાપરતા જ નહીં. પણ વાપરવું હે બોવે, પણ કુવામાં હોય તો વાડામાં આવે ને. એમને કોઈક શિખમણ આલવા વાળો પાછો જોઈએ ને, આ તો જોડે બેહવા વાળો એવો પાછો. આ ભજનમાં શું રાખવાનું? આલ્યા જન પેન મંદિરમાં જાય. અમારા ગામમાં એક જણો કશું હોય ને તો કોક વાપરે ને તો જઈને ના કહ્યા, હવે મિલને ચાલે વાપર્યા વગર તો છોકરો કરી દે છે. કેટલું વાપરવાનું છે? 2 મણ લોટ ના નખાતો હોય છે એટલો નાખમણ થઈ રહેવાનું, એ પેલા ખૂંટાડે પાછ. આવું કેવા વાળા એ ખાટલો છે. હવે જેનું હોય ને આમ જીભ આડી જ નાખી એમાં. સરસ મોજ અને મજા જેવું આ જીવન મળ્યું છે મહારાજ. આ જતું રહેશે, આખું જતું રહેશે, પછી શું કરશો? અઢળક સંપત્તિને શું કરશો? આપણે ભેલાડી નહીં મારવું, આપણે ચો કહે તમે ભેલાડી, પણ વાપરવા જેવું હોય તાર તો વાપરો કે ના વાપરો. આ પરિવારે અમે આ બીજી વખત આયેલો. હા, મય કેવું બેઠું છે એ આ બધું એનું આયોજન કયા અંબાલા. કઈક જગ્યાએ તો નરી ગરમી હોય તો પંખોય ના મેલે મારા. બોલો. અને એક જ હારલાયા હોય તે પેલો એક જ વખત વાટી માગે ભૂચાઈ જાય, બસ એ પહેરાવીને કાઢ્યો. આ કેટલા સરસ હાર બનાવ્યા તમે જુઓ. આ તો હાર હખણો ના લવાય યાર. એ પૈસા ને કરીશું શું એમ કહો. અને ગ્વાર ઘાલો એવું ગર્યું થાય. હરીને ભજતા હજુરે કોઈની લાજ, એ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાથ વદે વેદ વહાણી રે. પરમાત્માને ભજતા હજુ કોઈની લાજ જતા જાણી નહીં.